તળાજા શહેરના યુવાનો માટે એક મહત્વપૂર્ણ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો। તળાજા શહેરમાં એક ગ્રાઉન્ડ બનાવવાની માંગ સાથે તળાજા પ્રાંત અધિકારી સાહેબ, તળાજા મામલતદાર સાહેબ અને તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં રજૂઆતમાં જણાવાયું છે કે તળાજામાં યોગ્ય રમતગમતના મેદાનના અભાવે યુવાનો ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ જેવી રમતો તેમજ પોલીસ અને અન્ય સરકારી ભરતી માટેની તૈયારી માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવે, જેથી સ્થાનિક યુવાનોને પોતાના શહેરમાં જ શ્રેષ્ઠ તાલીમ મળી શકે અને તેઓ રમતગમત તેમજ સરકારી ભરતીમાં વધુ સફળતા મેળવી શકે। અમે આજરોજ તળાજા ક્રિકેટ પ્રેમીઓ બધા અહીંયા આવેદનપત્ર આપેલા, અરજી આપવા આવેલા છીએ કે અમને કોઈક સારું ગ્રાઉન્ડ ફાળવે। તળાજામાં એક પણ રમવા લાયક ગ્રાઉન્ડ નથી, એટલા માટે અમારી વિનંતી છે પ્રશાસનને કે સારું એક ગ્રાઉન્ડ અમને ફાળવી આપે। કેટલા સમયથી માંગ છે તમારી? અમારી માંગ ઘણા વર્ષથી, આમ તો કહીએ તો 8-10 વર્ષથી છે, પણ હવે કોઈ ગ્રાઉન્ડ ફાળવે તો સરસ કહેવાય। બંસલ સાહેબે કીધું છે કે તમે ત્યાં તમારા એસડીએમને ત્યાં અરજી આપો એટલે અમે જઈ રૂબરૂ આવી અને તમને ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે। એટલે આજ અમે બંને ટીમના પ્લેયરો સાથે મળીને આવ્યા છીએ, સાહેબશ્રીને અરજી આપેલ છે। આજે અમે મામલતદાર ઓફિસે અરજી દેવા આવ્યા છીએ મેદાન માટે। આજથી લગભગ 5 વર્ષ પહેલાં પણ આપી હતી, પણ કાંઈ ઉકેલ ન થયો। તો એ સાહેબે પોઝિટિવ વાત કરી છે કે તમને ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે, એ જોઈ છે અને બપોર પછી એસડીએમ સાહેબને પણ અરજી દેવાની છે। તળાજા જે એક વિકસિત તાલુકો છે, જેને એટલા બધા ગામ લાગુ પડે છે, પણ દુઃખની વાત એ છે કે કોઈ પણ ગ્રાઉન્ડ અહીંયા રમતગમત કે કોઈ પણ એક્ટિવિટી માટે કોઈ ગ્રાઉન્ડ નથી। તો આજે અમે બધા તળાજાના યુવાનો, રમતવીરો એ માટે એસડીએમ સાહેબ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, કેમ કે ગ્રાઉન્ડની ખાસ જરૂરત છે। વોલીબોલ, ફૂટબોલ, રનિંગ તૈયારી બધી, સરકારી ગવર્મેન્ટ જે એક્ઝામ છે એની તૈયારી કરવી, ક્રિકેટ, ઘણી બધી રમતો માટે પણ કોઈ ગ્રાઉન્ડ જ અમારી પાસે અવેલેબલ નથી। તો આજે અમે આજરોજ એ માટે જ બધા ભેગા થયા અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ઘણા વર્ષોથી અમારી માંગ છે, તો અમે એવું વિચારીએ છીએ કે બધા આ વખતે થઈ જાય ને એ જરૂરી છે ગ્રાઉન્ડ બધાને, તો યુવાનોમાં થોડુંક વધે એક્ટિવિટી એની માટે।